જાદુ શિવ મને કહે છે જાદુ શિવ. હેલો ગાઈસ, જય માતાજી. આજે મકર સંક્રાંતિ છે તો અમે બધા જઈએ છીએ ઉપર ધાબે પતંગ ચગાવવા. તો તમે બધા બી ચલો પતંગ ચગાવજો અને ખૂબ મોજ કરજો. તો મળીએ ચલો તમને ધાબે. હા, શું કરવાનું આને? પછી શું બોલવાનું? હા, લપેટ લપેટ. કેવી રીતના લપેટીશ તું? લપેટ લપેટ બોલવાનું. ક્યાં જવાનું છે ચગાવા? હા, ધાબે જવાનું છે. હા, પછી તું લપેટવાનો? થઈ ગયા છે, એમનો બલૂન કપાઈ ગયો છે. હા, એવું કાંઈ પછી કપાઈ ગયો છે. તમે કંઈ કહેશો? તમારો બલૂન કપાઈ ગયો હતો? હા, કેમ નહીં? લપેટ બોલતા હતા ને તમે. લપેટ લપેટ આવી ગયો. હા, જોઈએ અહીંયા બોલીએ લપેટ. આવી ગયા છે, મસ્ત બલૂન લઈ આવ્યા છે શિવ માટે. શિવ કોણ લઈ આવ્યું? કોણ આવ્યું? હા, કોને ગોતે છે? તો પછી આવશે જમવાના ટાઈમે. એ ઓફિસ ગઈ. પિયા તો શું લાવો લાવો બરોબર. પીએમ ફોટા પાડી દેવા છે. હા, પછી તમે જ આપવાના. શિવનો એક બલૂન કપાઈ ગયો. હવે કેટલા બધા આવી ગયા? હા, હમણાં તો એ ઉદાસ થઈ ગયા ને તું. હવે 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 એને ઉડાવવા દે. તું મત કઈ કરજે. ઉપર ગયું. મોર છે ને, મોર. શિવનો છોટા ભીમ હવામાં ઉડે છે. એ નીચે લાવ. શું કરવાનું? હા, લપેટ લપેટ. હા, જોરથી બોલ ફટાફટ. લપેટ. હા, અહીંયા લાવ. હજુ એક વાર.
જોરથી બોલ એક વખત. शिव हाँ हीरो लग रहा है तू तो હું બી છું હીરો તારું છોટા ભીમ તો ઉપર છે જો હાય કહી દે તો હાય બધા ડાબે આવી ગયા છે મસ્ત જો આવે નહીં હવે ઈ ગયો જાદુ શિવ મને કહે છે જાદુ શિવ મેં આ ચશ્મા પહેરી એટલે હું જાદુ લાગુ છું હા તું મોટો જાદુ લાગે છે તું જાદુ નાનો છે રાત્રે મસ્ત લાગશે આ કેટલા છે દેખાય છે તને કેટલા છે ખબર નહીં આ શિવનું જેકેટ છે હવે શિવને આ જેકેટમાં અમે જાદુ બનાવીએ છીએ તો જુઓ તમે જુઓ હવે તમારે જાદુ જોવો છે જુઓ હવે સ્વેટર ચેન્જ કરી નાખ્યું છે હવે સ્પાઈડરમેન બનાવી દીધો છે એ લપેટ જોરથી પપ્પા ચગાય ચગાવ લેજર શું પપ્પા પપ્પા ઉભા થાઓ કેમ ભાઈ ધાબે ન જવું શું કામ પણ ચા પીવા દઈશ કે નહીં અમને તું દૂધ બિસ્કિટ ખાઈશ કે નહીં બેટા આપણે જવાનું છે હું ક્યાં ના પાડું આપણે બધાય જવાનું છે જમવા હવે બપોરના જમીને પછી સૂઈને હવે જઈએ છીએ પાછા પતંગ ચગાવવા તો ચલો હવે બતાવીએ સાંજનો માહોલ
ખતમ થઈ ગઈ ફિરકી. ઉભો રે લે ભાઈ. હાય. હાય ખતમ થઈ ગઈ. એ ગઈ. મસ્ત બધાએ પતંગ ચગાવી છે. સાંજના 7 વાગી ગયા છે. જો ધાબા ઉપર આ બાજુ સંધ્યા કીધી છે. કેવો ગયો દિવસ આજનો? મસ્ત ગયો. મસ્ત ગયો. મજા આવી. હવે અમે બધા બહાર શું કરે? જમવા જવાના છીએ. સવારે તો મસ્ત ઊંધિયું પૂરી ખાધી હતી. હવે અશ્વિનભાઈ ઉપરાંત છે એટલે બહાર જમવા લઈ જવાના છે. પેટમાં આવ્યા છે એટલે એ પોપટ હા ઉપર હા બસ જવું જ છે હવે. જઈએ અમે ઘરે. આને પાછી લેતો હશે હા. ચલો ભાઈ હવે ઘર ભેગા થાય છે બધા. ઘરે જઈએ છીએ અમે બધા હવે. બાય. મસ્ત ઉત્તરાયણમાં મજા આવી ગઈ. તો હવે અમે જઈએ ઘરે. જમી કરીને હવે સૂઈ જશું. બધા થાકી ગયા છે. તો ચલો હવે તમને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.